નમસ્કાર, હું અશ્વિન મકવાણા સુરતથી છું. મારી ઉંમર 49 યર્સ છે. થોડા દિવસ પહેલાં મને મોઢામાં ચાંદી પડી હતી. નોર્મલી જે ચાંદીની દવા કરતા હોય એ રીતના મેં દવા કરી હતી, પણ એમાં કંઈ સુધારો થયો નહીં અને ચાંદી મને 1.5 થી 2 મહિના સુધી લાંબી રહી અને સારું થતું નહીં હતું. એટલે મેં મારા મિત્ર અને મારા નજીકના જે ફ્રેન્ડ સર્કલમાં વાત કરી તો એમણે કહ્યું કે 2 મહિનાથી વધારે ચાંદી રહી છે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. તો મેં ડૉક્ટરને બતાવ્યું તો એમણે મને બાયોપ્સીની સલાહ આપી. બાયોપ્સીમાં રિઝલ્ટ આવ્યો કે મને પહેલી સ્ટેજનું કેન્સર છે. કેન્સર સાંભળીને હું થોડો ગભરાઈ ગયો. પછી અમે સર્ચ કરવા માંડ્યું કેન્સરના સારા ડૉક્ટર કોણ છે. મારા રિલેટિવ્સમાંથી મને કહેવામાં આવ્યું કે આનંદ શાહ કેન્સરના બહુ સારા ડૉક્ટર છે, એકવાર ત્યાં મળી લો તો સારું. હું ડૉક્ટર આનંદ શાહને મળવા આવ્યો. એમણે મારા બાયોપ્સીનો રિપોર્ટ જોઈને કહ્યું કે હવે ઓપરેશનની જરૂર છે. તમારું કેન્સર બહુ પ્રાથમિક સ્ટેજમાં છે, એટલે લગભગ મને એવું લાગે છે કે કદાચ કીમોથેરાપી કે રેડિયેશનની જરૂર નહીં પડે. પછી એમણે મારું ઓપરેશન કર્યું. ઓપરેશન લગભગ સવારે 7 વાગ્યાથી લઈને 12-1 વાગ્યા સુધી ચાલ્યું. અચ્છા, મને ઓપરેશન થઈને 1 વર્ષ થઈ ગયું છે અને મને ઘણું સારું છે. પ્રાથમિક સ્ટેજમાં મારું કેન્સર પકડાઈ ગયું, એટલે મારે કીમોથેરાપી કે રેડિયેશનની જરૂર ના પડી. આજે સ્વસ્થ જીવન જીવી રહ્યો છું. હું આરામથી ખાઈ પી શકું છું, ચાવી શકું છું, સરળતાથી બોલી પણ શકું છું. મારી તમને બધાને વિનંતી છે, જો તમને જરાક પણ એવું લાગે કે કેન્સરનો કોઈ સિમ્ટમ્સ દેખાય તો સહેજ પણ વાર કર્યા વગર તમારા શહેરના કેન્સરના ડૉક્ટરનો તરત સંપર્ક કરો. એમાં જરા પણ વાર લગાડતા નહીં, કારણ કે કેન્સર જેટલું વહેલું પકડાય એટલી જ ઓછી તકલીફ મળે. જો કેન્સરનો સ્ટેજ વધી જાય તો રેડિયેશન અને કીમોથેરાપી પણ લેવા પડે. મારા કેસમાં કેન્સર બહુ જલ્દીથી પકડાઈ ગયું, એટલે મારે કીમો કે રેડિયેશનની જરૂર ન પડી. તમે પણ આમાંથી બચી શકો છો. તમારા શહેરના કેન્સર ડૉક્ટર બને એટલો જલ્દી સંપર્ક કરો. જો તમે સુરતમાં છો તો તમે ડૉક્ટર આનંદ શાહને ચોક્કસ મળી શકો છો. મને એમનો અનુભવ ઘણો સારો રહ્યો છે. ફરીવાર, કેન્સર જેટલું વહેલું પકડાય એટલી તકલીફ પણ ઓછી અને એટલો ખર્ચો પણ ઓછો. એટલે ધ્યાન રાખજો. જો તમને જરાક પણ ડાઉટ જાય તો એ પણ વાર ના કરતા નજીકના કેન્સર ડૉક્ટરને મળી લેજો. થેન્ક યુ. ધન્યવાદ.